વેલકમ એવરીવન ટુ હજીરા ઘોઘો. મને બહુ ગમે છે. માય પર્સનલ ફેવરેટ ઇટ્સ કેમ્બે લાઉન્જ. અને અહીંયાથી તમે આખો આગળનો નજારો જોઈ શકો છો. બહુ બધી જગ્યા છે બેસવા માટેની. કોઈને નથી ખબર કે બધા પહેલા મને જ જવા દેવી પડશે, કારણ કે છેલ્લી ગાડી મારી પાર્કિંગ છે. જ્યાં સુધી મારી ગાડી નહીં નીકળે ત્યાં સુધી કોઈની ગાડી નહીં નીકળે. તો અહીંયા રમકડાનું શોપિંગ શરૂ થઈ ગયું છે. હાય, હેલો ડીએસ. આઈ હોપ હવે તો તમને સમજાઈ ગયું હશે કે ડીએસ હું દર વખતે કહું છું. ઇટ્સ માય દેવીઓ ઓર સજ્જનો. સો હેલો ડીએસ ફ્રોમ ડીએસ. આજે હું તમને એક બહુ મસ્ત જગ્યાએ લઈ જઈ રહી છું. જનરલી હું સુરતથી ભાવનગર જ્યારે ટ્રાવેલ કરતી હોઉં છું તો બહુ બધા લોકો મને પૂછતા હોય છે કે તમે જે ફેરીમાં જતા હો છો એ અમે ક્યારેય આમ ડિટેલમાં નથી જોઈ. સો મેં એવું વિચાર્યું કે ચલો આજે હું તમને ડિટેલમાં ફેરી બતાવું. તો હું જઈ રહી છું અત્યારે ભાવનગર. એન્ડ આજે ઉત્તરાયણ છે. ઇટ્સ 14 Jan ટુડે. આઈ ડોન્ટ નો તમે આ વ્લોગ કઈ તારીખે જોઈ રહ્યા છો, કારણ કે આગળના વ્લોગ મેં બહુ મોડા મૂક્યા છે એટલે. બટ આજે હું જઈ રહી છું ઘરે ઉત્તરાયણ સેલિબ્રેટ કરવા. સો અત્યારે હું નીકળી છું ઘરેથી સુરતથી ટુવર્ડ્સ ભાવનગર. સો ફર્સ્ટ થિંગ યુ ડુ ઇઝ અહીંયા આગળ હજીરા પોર્ટ છે, તમારે ત્યાં પહોંચવું પડે છે. મારા ઘરેથી હજીરા પોર્ટ ઇઝ ઓલમોસ્ટ 45 મિનિટ્સ. એટલે મારે અત્યારે 9 વાગ્યાની ફેરી છે અને હું 7:30 ઘરેથી નીકળી છું. સો છે થોડું દૂર છે. સો જે લોકોને બી ફેરી જવું હોય, ફેરીમાં જવું હોય, એમને સૌથી પહેલાં હજીરા પહોંચવું પડે છે. સો હવે બસ આઈ એમ અબાઉટ ટુ રીચ હજીરા. સી અહીંયા પોર્ટમાં બધું આજુબાજુ એકલી ઇન્ડસ્ટ્રીઝ તો ન કહેવાય, એને શું કહેવાય, રિફાઇનરીઝ, પ્લાન્ટ્સ એ બધું જ છે. થોડીક જ વારમાં હું 5 મિનિટમાં કદાચ પહોંચીશ. લેટ મી શો યુ ધીસ. સી આખા રસ્તે તમને એકલા આવા પ્લાન્ટ્સ જ જોવા મળે. આઈ રિયલી વન્ડર આ બધું હું જોઉં ને મને મગજ કામ કરતું બંધ થઈ જાય કે આ બધું શું છે, આની અંદર શું થતું હશે અને આટલી મોટી વસ્તુ કેવી રીતે મેનેજ થતી હશે. જો અહીંયાથી છેક ત્યાં સુધી સી, અને મેં આ વિડીયો શરૂ કર્યો ને એની બહુ પહેલાંથી આ ચાલુ છે. આટલું લાંબુ, આટલું બધું મોટું કેવી રીતે મેનેજ થતું હશે આ બધું. સી સાચે મને આ બધું આમ મશીન્સ ને આ બધું આમ જોઉં ને મને આ બધું શું છે, આ કેવી રીતે કામ કરતું હશે. બાપરે બાપ, મને સાચે એક વખત અંદર પ્લાન્ટમાં જવું છે યાર. તમારામાંથી કોઈ બીને ખ્યાલ હોય કે આમાં અંદર ટૂર કેવી રીતે કરી શકાય, શું આમ જોઈ શકાય, મને બહુ ઇન્ટરેસ્ટ છે જોવામાં. સો ઇફ એનીવન કેન ગાઈડ મી, પ્લીઝ કમેન્ટ કરજો કે આમાં બધું જોવું હોય તો કેવી રીતે જઈ શકાય, હે ને. તો જનરલી આ જે ફેરી હોય એના પર તમારે એવું લખ્યું હોય છે કે 1 કલાક પહેલાં પહોંચી જવાનું હોય, રિપોર્ટિંગ કરવાનું હોય છે. બટ તમે અડધી કલાક પહેલાં પહોંચો છો તો બી ચાલે છે, 20 મિનિટ પહેલાં પહોંચો તો બી ચાલે છે. પણ આટલી બધી ગાડીઓ, ટ્રક્સ, બસીસ, બાઇક્સ એ બધાને મેનેજ કરવું અઘરું પડી જાય. દેટ્સ વાય એટલો મોટો ટાઈમ રાખ્યો છે. એ હું તમને બતાવીશ ને એટલે તમને ખ્યાલ આવશે. સો નાઉ વી આર જસ્ટ અબાઉટ ટુ રીચ આપણી જે રોરો ફેરી છે ફ્રોમ હજીરા ટુ ઘોઘા. પહેલાં છે ને એક જુદો રૂટ હતો, ત્યાંથી આખું ફરીને જવું પડતું હતું. હવે મેં આ વિડીયો થોડો મોડો શરૂ કર્યો ને તેનો તમને પહેલેથી રૂટ બતાવે. બટ તમે ફેરી માટે આ જે રસ્તો આવે છે ને, હવે જે એક ટર્ન આવે છે એ બધા બહુ મિસ કરી દેતા હોય છે. સો લેટ મી શો યુ કે કોઈને ખ્યાલ જ ન આવે કે અહીંથી ફેરીનો રસ્તો છે. હું તમને જો અહીંથી એ બતાવું. હેવ અ લુક.
સો તમે આ બધી ઇન્ડસ્ટ્રીઝ ને બધું જ્યારે ક્રોસ કરી લો અને જ્યારે તમે આ જંકશન પર પહોંચો તો અહીંયા આગળ છે સી આ બાજુ હવે ઘણા લોકો છે ને આ ગેટમાં જતા રહે છે બટ દેટ્સ નોટ ફેરીઝ ગેટ આ નાનકડી ગલી છે ને એ છે ફેરી માટેની રસ્તો છે તમને અંદર પહોંચવામાં 5 મિનિટ તો થાય ઘણી વખત આ રસ્તા પર આવો ને તમને એવું જ લાગે કે તમે ખોવાઈ ગયા છો અહીંયાથી હશે કે નહીં હોય અહીંયા તમને ડેડ એન્ડ લાગે રાઈટ આગળ બટ આ હવે જે ટર્ન આવશે એ છે ફેરી માટેનો ટર્ન સો હવે તમે ફેરીના ટર્મિનલ તરફ જઈ રહ્યા છો લાઈફમાં પહેલી વાર હું આટલી વહેલી આવી છું 8:30 પહોંચી ગઈ છું હું ઓલવેઝ 9:45 9:05 9:10 એવી રીતે જ પહોંચતી હોઉં અહીંયા આગળ છે તમારું ચેકિંગ અહીંયા તમારી ટિકિટ ચેક થાય છે સો વી હેવ ટુ સ્ટોપ હિયર હાજી સો હું મારી ટિકિટ બતાવી દઉં પછી પાછા મળીએ સી હું એટલે વહેલી નો આવું હું વહેલી પહોંચી ગઈ છું સો નાવ આઈ હેવ ટુ વેટ બાકી તમે અહીંયાથી સીધા જઈ શકો ફેરીમાં બટ નાવ હું અહીંથી જઉં છું ટર્મિનલ પર અને આઈ હેવ ટુ વેટ ફોર સમ ટાઈમ સો ગાઈઝ વેન યુ એન્ટર તમને તમારા ગાડી માટે એક ચીટ મળે છે જે તમારે આગળ બતાવવાની હોય એન્ડ યુ વિલ ગેટ યોર બેલ્ટ અકોર્ડિંગ ટુ યોર ક્લાસ મારી બિઝનેસ ક્લાસ છે સો આઈ વિલ गेट दी साइड पे ले लो इस हाँ चलेगा चलो ब्लू बेल्ट थैंक यू अभी देर है नहीं हो गया टाइम जाऊँ मैं आगे से राइट ओके સો આ છે એનું ટર્મિનસ અને તમે જે પેલું પાછળ યલો બસ જોઈને હું તમને બતાડવી ભૂલી ગઈ એમાં એવું છે કે ઇફ તમારી પાસે ગાડી નથી તમારી પાસે બાઇક નથી તમે આમનામ એકલા ટ્રાવેલ કરી રહ્યા છો તો તમે બસમાં ટ્રાવેલ કરી શકો છો એ આખી બસ જ પછી ફેરીમાં ટ્રાવેલ થાય અને ત્યાં તમને પછી જ્યાં જવું હોય ત્યાં ઉતારે જો આ છે આપણી ફેરી क्या हुआ अभी साइड में लगा लीजिए लास्ट में जाएंगे तो बेटर रहेगा अच्छा ठीक है चलिए जी આપણે થોડીક રાહ જોવાની છે લાસ્ટમાં જવાનું છે જો અહીંથી છે ગાડી આગળ જાય ને એટલે સીધી દરિયામાં ધીસ ઇઝ એન એક્સપિરિયન્સ તમારે આવવું જ જોઈએ કંઈ કામ ના હોય ને તો એક વખત ભાવનગર સુરતથી ભાવનગર અથવા ભાવનગરથી સુરત ઇટ્સ કાઇન્ડ ઓફ એન આઉટિંગ મજા આવી જાય ફેરીમાં તમને બહુ સરસ બધી અંદર એક્ટિવિટીઝ છે અને દરિયાની વચ્ચે મજા આવે સો મને એમણે એવું કીધું કે તમે છેલ્લે જાઓ તો બેટર તમને પહેલી નીકળશે ગાડી સો વી આર વેઇટિંગ કે આપણે છેલ્લે જઈએ બહુ ભૂખ લાગી છે યાર ચલીએ તો આપણો અંદર જવાનો ટાઈમ આવી ગયો છે આ છે ફેરીનું એન્ટ્રન્સ થેન્ક યુ છે એ બસ જેની હું વાત કરતી હતી ઇફ યુ આર નોટ ટ્રાવેલિંગ ઇન કાર ઓર બાઇક ઓર એનીથિંગ તમારી પાસે જો તમારું વ્હીકલ નથી તો તમે આ બસમાં ટિકિટ લઈ શકો છો તમને આ બસ ડ્રોપ કરવા આવે છે તમારી અંદર સીટમાં તમે બેસી શકો છો અને જ્યારે તમે પહોંચો ત્યારે આ જ બસ તમને અંદર ભાવનગરના અલગ અલગ એરિયામાં ઉતારે છે everyone
હેપી મકર સંક્રાંતિ. સો એઝ યુ કેન સી અહીંયા નીચે આખું ટ્રક્સનું પાર્કિંગ છે. મારે જવાનું છે ઉપર જ્યાં ગાડીનું પાર્કિંગ છે. મોબાઈલ સામે રાખીએ. સી તમે જોઈ શકો છો આખું પાર્કિંગ ફૂલ છે અત્યારે ગાડીઓનું. આ છે આખું ગાડીનું પાર્કિંગ. એઝ યુ કેન સી આ છે આખું કારનું પાર્કિંગ. આ હમણાં હું જે આવી ને એ ગેટ છે જે અત્યારે આખો બંધ થઈ ગયો છે. આ છે આખું કારનું પાર્કિંગ. આજે ઓલમોસ્ટ ફૂલ છે, એક પણ જગ્યા નથી બચી. મને એવું લાગે છે મારે ગાડી બી રિવર્સમાં જ કાઢવી પડશે. સો ચલો ગાઈઝ, હું તમને લઈને ચાલું છું ફેરની અંદર. આ બાજુ છે લિફ્ટ અને આ બાજુ છે સ્ટેયર્સ. યુ કેન સી આ છે આખો અહીંયાનો ગેમ ઝોન. એન્ટ્રન્સમાં છે, તમે અલગ અલગ અહીંયા ગેમ્સ રમી શકો છો. અહીંયા તમે શોપિંગ કરી શકો છો. અહીંયા પેલી એર હોકી જે કે છે એ છે. ધીસ ઇઝ ધી ગેમ ઝોન. સી એન્ડ અહીંયાથી છે તમારું એન્ટ્રન્સ. અહીંથી તમે અંદર જઈ શકો. બટ ધીસ ઇઝ ધી રેસ્ટોરન્ટ. એ હું તમને પછી બતાવું છું. બહુ જ ભીડ છે અત્યારે. ફર્સ્ટ હું તમને લઈ જાઉં છું મારી સીટ પર. આ છે વોશરૂમ એરિયા. આ સાઈડ તમે જોઈ શકો છો. ધીસ ઇઝ બિઝનેસ ક્લાસ એન્ડ ધીસ ઇઝ એક્ઝિક્યુટિવ ક્લાસ. આપણી સીટ છે બિઝનેસ ક્લાસમાં. સો ધીસ ઇઝ ધી બિઝનેસ ક્લાસ. ગાઈઝ આ છે આખો પેસેજ એરિયા. મેં તમને કીધું એમ આ છે મારો બિઝનેસ ક્લાસ. ધીસ ઇઝ એક્ઝિક્યુટિવ ક્લાસ. હું તમને એકમાં અંદર જઈને બતાવું. આ બી બિઝનેસ ક્લાસ જ છે. સે ધીસ ઇઝ એક્ઝિક્યુટિવ ક્લાસ. આ બિઝનેસ ક્લાસ કરતાં થોડો નાનો છે અને આમાં તમને વિન્ડો કે એવું કંઈ ના મળે, એટલો ફરક છે. હજી એક અહીંયા બહુ સરસ કમ્પાર્ટમેન્ટ છે, ક્લાસ છે, જે મને બહુ ગમે છે. માય પર્સનલ ફેવરેટ. ઇટ્સ કેમ્બ્રે લાઉન્જ. સો અહીંયાથી એ ગેટ છે. આ એમનું પર્સનલ આખું વોશરૂમ ને એ હોય છે. આ લાઉન્જનું. એન્ડ યુ કેન સી અહીંયા ખાલી આટલી સીટ્સ છે. સો આ બહુ નાનકડો કમ્પાર્ટમેન્ટ છે, બહુ ઓછી સીટ્સ છે. બટ ઇટ્સ યુ કેન સે ઇટ્સ અ સ્પેશિયલ ક્લાસ, રાઈટ. અને અહીંયાથી તમે આખો આગળનો નજારો જોઈ શકો છો. સી સો તમને આમાં જે તમે સીટ બુક કરો છો એમાં તમને તમે જ્યારે આ કેમ્બ્રેની સીટ બુક કરો છો તો એમાં સીટની સાથે સાથે તમને ફૂડ બી ઇન્ક્લુડેડ હોય છે. સેન્ડવિચીસ ને કોલ્ડ ડ્રિંક ને ઘણું બધું હોય છે. હવે હું તમને લઈ જાઉં છું ફેરીના રેસ્ટોરન્ટ તરફ. ભૂખ તો બહુ જ લાગે છે, કંઈક ખાઈએ આપણે. એની પહેલાં હું તમને બતાવું.
ગાઈઝ અહીંથી છે આ રેસ્ટોરન્ટનો રસ્તો. યુ કેન સી આ આખો એરિયા જે છે ઇટ્સ રેસ્ટોરન્ટ અને તમે અહીંયાનું ફૂડ બી બહુ સરસ હોય છે. હું આટલા વર્ષોથી ખાઉં છું. સરસ સિટિંગ અરેન્જમેન્ટ છે. તમે અહીંયા બી બેસી શકો છો. આખી સિટિંગ અરેન્જમેન્ટ છે. અહીંયા ચેર્સ અને ટેબલ સાથે છે. गुड मॉर्निंग. गुड मॉर्निंग. क्या खिलाएंगे आज? जो आपको खाने की पोहा है. है मेरे को सब कुछ अवेलेबल है. मुझे एक पोहा दे दीजिए, एक चाय दे दीजिए. एक मिनट. સો હું ઓલમોસ્ટ અહીંયા છ વર્ષથી આઈ ગેસ આઈ એમ ધી રેગ્યુલર પેસેન્જર ઓફ ફેરી એન્ડ દેટ્સ વાય મને સ્ટાફને બધા પર્સનલી ઓળખે છે. એન્ડ બિલીવ મી દે આર સો સ્વીટ, દે આર સો ફ્રેન્ડલી. તમને બહુ સરસ રીતે સર્વ કરે છે. વન પોહા વન ચાય. સો ગાઈઝ આપણે ઓર્ડર કર્યો છે પોહા અને ચાય. ઓલમોસ્ટ સવારે આ જ નાસ્તો હોય છે. એ વેઇટ કરી રહ્યા છે આપણા નાસ્તાની. મીનવાઇલ હેવ અ લુક. આજે ઉત્તરાયણ છે ને એટલે ખૂબ ભીડ છે. જનરલી એટલું બધું રશ નથી હોતો બટ આજે ઓલમોસ્ટ ઇટ્સ જેમ પેક. ઇવન મેં કાર પાર્ક કરીને ત્યાં બી વોઝ જેમ પેક. ટમેટા વાળા પૌવા મેં એમને ઉપર રિક્ષામાં ખાવાનું અને ટમેટા બહુ સો ટમેટા વાળા પૌવા ચા એન્ડ સમ जिसका सारा काम या इनकी माँ करती थी या इनकी बीवी. ચલો તો સરસ સરસ નાસ્તો કરી લઈએ અને પછી તમે લઈને ચાલુ છો ડેક પર. યસ ગાઈઝ, તો ચલો હવે હું તમને લઈને જાઉં છું ડેક પર, જે આ ફેરીની સૌથી ઇન્ટરેસ્ટિંગ જગ્યા છે. સૌથી વધારે મજા ત્યાં જ આવે. એની પહેલાં હું જે બધું રમકડા ને બધું લેતી હોઉં છું એ આ જગ્યા છે. અહીંયા બહુ સરસ નાના નાના રમકડા અને મિનિએચર્સ એન્ડ મેગ્નેટ્સ ને બધું મળે છે. સી कैसे हैं? सो चलिए आपको लेकर चलते हैं डेक पे. સો યસ ગાઈઝ, યુ કેન સી આ છે અહીંયાનું ડેક. સખત એટલે સખત પવન છે. એઝ ઉત્તરાયણ છે વી ઓલ નો. આઈ ગેસ મારે પહેલાં વાળ બાંધવા પડશે પછી વાત કરી શકશે. નીચે જઈને પેલા વાળ બાંધવા પડશે. મચ બેટર. મેં વાળ બાંધી લીધા છે. સો થોડું ઘણું તમને મારો ફેસ દેખાશે. સો યુ કેન સી અહીંયા સિટિંગ અરેન્જમેન્ટ્સ છે. તમે બહુ બધી જગ્યા છે બેસવા માટેની. યુ કેન સિટ હિયર એન્ડ એન્જોય ધી વ્યૂ. જસ્ટ હેવ અ લુક. હું તમને મારો જે મોસ્ટ ફેવરેટ સ્પોટ છે ત્યાં લઈને ચાલું. હું લગભગ જો ઉપર આવું તો અહીંયા જ બેસતી હોઉં છું. અહીંયા જ ઊભી રહેતી હોઉં છું. આઈ ડોન્ટ નો યુ કેન હિયર મી ઓર નોટ, બટ હું તમને જગ્યા બતાવું. સો યસ ગાઈઝ, આ છે એ સ્પોટ. અહીંયાથી યુ કેન સી ધી એન્ટાયર સી. शॉर्ट वीडियो होता है. So guys, I am on the top of this ferry. આ જે સ્પોટ છે આનાથી ઉપર કંઈ નથી ફેરીમાં. હું અત્યારે ફેરીના ટોપ ઓફ સ્પોટ પર છું. યુ કેન સી this.
વોઝ અનમેરેબલ. બાપરે, અનમેનેજેબલ પવન. એટલો બધો પવન ખાઈને ખરેખર બીમાર પડી જવાય એવું છે. સો બેટર આપણે આપણી જગ્યાએ જઈએ અને થોડું આરામ કરીએ. पाव-भाजी विद एक्स्ट्रा पाव પાણી લઈ લઉં. मिल जाएगा आपको विदाउट शुगर हमारे पेट के आपको As you can see, વાળની તો જે હાલત થઈ ગઈ છે ઉપર જઈને. Oh my God. આવ. બાંધી દીધા હતા તોય આ હાલત છે. मोतियाबिंद अब फुल स्टॉप नहीं, एक नई शुरुआत कीजिए SVNMI हॉस्पिटल. મેં તમને ઓલમોસ્ટ આખી ફેરીની ટૂર કરાવી છે. એક જ ડિપાર્ટમેન્ટ કે કમ્પાર્ટમેન્ટ જે કહેવાય બાકી રહ્યું છે, વિચ ઇઝ સ્લીપર ક્લાસ. એ બીજી ઓપોઝિટ સાઈડ છે. પછી જો મેળ પડે તો હું તમને એ બી બતાવું. અત્યારે સમય છે થોડો આરામ કરવાનો. આઈ એમ ટુ ટાયર્ડ. બહુ વહેલી ઉઠી છું એટલે. સો થોડી વાર આપણે આરામ કરી લઈએ, પાછું થોડી વારમાં મળીએ. યસ ગાઈસ, સો આપણે પહોંચી ગયા છે ભાવનગર. ઇટ્સ ઓલરેડી પાર્કડ. बोलिए क्या कहेंगे? चाय कॉफी पानी लेने नहीं नहीं, सब खा पी लिया. थैंक यू थैंक यू. आई गेस एक वीक के बाद मिलते हैं वापस, है ना? ठीक है, बाय बाय. સો એઝ આઈ સેડ, અહીંયાનો સ્ટાફ પર્સનલી ઓળખે છે અને બહુ સરસ ધ્યાન રાખે છે. આપણે પહોંચી ગયા છે ભાવનગર અને લાગી ગઈ છે સખત ભીડ. કોઈને નથી ખબર કે બધાએ પહેલાં મને જ જવા દેવી પડશે, કારણ કે છેલ્લી ગાડી મારી પાર્ક થઈ છે ને જ્યાં સુધી મારી ગાડી નહીં નીકળે ત્યાં સુધી કોઈની ગાડી નહીં નીકળે. સો આપણે ઊભા છીએ, આપણે જગ્યા થાય એટલે નીકળીએ. અને મેં કીધું તું એમ, જો અહીંયાથી છે એ સ્લીપર ક્લાસ. ઇફ તમારી એવી તબિયત ખરાબ હોય, તમારે સૂઈને જ જવું પડે એમ હોય, સો ધીસ ઇઝ સ્લીપર ક્લાસ. આ બી ઘણો સ્પેસિયસ છે, ઘણો સરસ છે. તો ગાઈઝ, તમને ખબર છે મને રમકડા કેટલા ગમે છે. મારું અહીંયા રમકડાનું શોપિંગ શરૂ થયું છે. મેં એક બહુ સરસ મમ્મીને કામ આવે એવી એક, બતાવો તો આ લાઇટ બતાવો તો. મમ્મીને કામ આવે ને એવી એક લાઇટ લીધી છે. અને રાત્રે અંધારામાં વોશરૂમ જવામાં બહુ તકલીફ પડે છે, તો આ મેગ્નેટ લાઇટ છે. સો આપણે એક એ લીધી છે અને હવે આપણે એક નાનકડું રમકડું સિલેક્ટ કરી રહ્યા છીએ. સી, થેન્ક યુ. સો ગાઈઝ, આજે છે ઉત્તરાયણ અને આજે હું જવાની છું વિશાલભાઈના ઘરે. અને મને ખબર છે કે ધ્રુવીને સોફ્ટ ટોયઝ બહુ ગમે છે. સો આજે આપણે ધ્રુવી માટે આ ગિફ્ટ લઈ જઈએ છીએ. સી છે ને એના જેવું જ કેટલું. આને જોઈને મને ધ્રુવી યાદ આવી ગઈ. સો આજે આપણે ધ્રુવી માટે ગિફ્ટ લઈ જઈએ છીએ. સો ઓલમોસ્ટ બધા જ પેસેન્જર્સ ઉતરી ગયા છે. મસ્ત ભીડ થઈ ગઈ છે, બટ મેં કીધું એમ, જબ તક શહેનશાહ નહીં નીકળેંગે પ્રજા નહીં નીકળ પાએગી. સો હું નીકળીશ પછી બધા નીકળી શકશે. યુ કેન સી આખું જે અહીંયા જેમ પેક છે. આ બધી જ ગાડીઓ મારી ગાડી પછી નીકળશે. આપણે આ ગાડી રિવર્સમાં કાઢવાની છે ગાઈઝ. ઓલ ધ બેસ્ટ. સો આજે આપણે રિવર્સમાં આખો ઢાળ જે છે એ ઊંધો ઉતારવાનો છે. આઈ એમ વેઇટિંગ પાછળથી ગાડી ઉતરે એટલે જોઈએ કેવી ગાડી નીકળીએ છીએ આપણે, હે ને? સાચે હો, ઉપર જે ટેન્શન હતું બધાને, કારણ કે એવું જોયું હોય બધાએ કે ભાઈ ફિમેલ ડ્રાઈવર્સને જજમેન્ટનો પ્રોબ્લેમ થતો હોય છે. સો એક તો આખો એ ઢાળ, એમાં મારી ગાડી ઊંધી ઊભી છે અને મારે રિવર્સમાં કાઢવાની છે. ઓહો હો હો, બધા ટેન્શનથી જોતા હતા હો કે આની ગાડી કેમ નીકળશે, આનું જજમેન્ટ કેમ આવશે. સો ગાડી કાઢતી હતી ને ત્યારે ત્યાં જે બધા શું કહેવાય એને, એમ્પ્લોઈઝ હોય અથવા વર્કર્સ જે હોય જે તમને બતાડે કે આવી રીતે ડિરેક્શન આપે, એ લોકો મેમ 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 સીધા રોકના મેમ થોડા સા. અરે મેં કીધું ભાઈ, લિટરલી હો, મેં છેલ્લે બધાને કીધું, મેં કીધું ભાઈ સબ ચૂપ રહો. એટલે એક જણે એમ કીધું કે અરે અરે वो प्रो है सब चुप रहिए उनको मालूम है. અને પછી જે સડસડાટ મેં રિવર્સ કાઢી જાય, ઓય હાય.
જો ગાઈસ, તો આપણે અહીંથી બહાર નીકળી ગયા છે. ફેરીની બહાર જવાનો રસ્તો આ છે અને આ છે ઘોઘા પોર્ટ. આ છે ઘોઘાનો દરિયો. હું તમને એક્ઝેક્ટ તો બહાર નીકળીને ના બતાવી શકે, કારણ કે મેં કીધું એમ આપણી ગાડી રિવર્સમાં નીકળી રહી હતી. આઈ એમ પ્રાઉડ ઓફ માય સેલ્ફ. મસ્ત ગાડી કાઢી મેં આજે. સો ફાઇનલી આપણે ભાવનગર પહોંચી ગયા છે. યે, ઘર આવી ગયું. વેલકમ ટુ ઘોઘા. આ છે ઘોઘા પોર્ટ. ઘોઘાનું ટર્મિનલ જે છે એ છે. અને અહીંયાથી ભાવનગર 30 કિલોમીટર 40 કિલોમીટર જેવું છે. પણ તમને લગભગ તમે અડધી કલાકમાં આરામથી પહોંચી જાઓ. સો ગાઈઝ, આ હતી એક નાનકડી સફર તમને મેં રોરો ફેરી બતાવવા માટે જે કરી હતી. મને ઘણા વખતથી એવી ઈચ્છા હતી કે મને બહુ બધા લોકો પૂછે છે તો હું એમને અંદરથી બતાવું કે ફેરી કેવી હોય છે. આઈ હોપ કે તમને જોવાની મજા આવી હશે અને તમે બહુ જલ્દી ફેરીમાં ટ્રીપ પ્લાન કરશો. કમેન્ટમાં કહેતા રહેજો કે હવે આગળ નેક્સ્ટ તમારે શું જોવું છે. ભાવનગરની આજુબાજુની એવી કઈ જગ્યા તમને ખબર છે અને જે તમને જોવી છે, જે હું તમને બ્લોગમાં બતાવું, કમેન્ટમાં જરૂરથી લખજો. બાકી તમને બધાને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ. આઈ નો આ બ્લોગ તમે ઉત્તરાયણના બહુ બધા દિવસ પછી જોઈ રહ્યા હશો. આઈ હોપ કે તમે બી મસ્ત મસ્ત પતંગ ચગાવી રહ્યા હશો અત્યારે. સો આની સાથે જ આપણે અત્યારે હવે આ બ્લોગને પૂરો કરીએ છીએ. આઈ હોપ તમને બધાને મજા આવી હશે. જલ્દીથી જોડાશું એક નવા બ્લોગમાં. DS સાથે જોડાયેલા રહેજો. DS, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લવ યુ. બાય.